કામરેજ વિસ્તારમાં ફરી એકવાર અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી. કામરેજના બાપા સીતારામ ચોક પાસે આવેલ અનમોલ વેલસન સેન્ટરમાં ચાલતા કૂટણખાના પર કામરેજ પોલીસનો દરોડો. પોલીસે કાર્યવાહી દરમિયાન 6 લલના અને 5 ગ્રાહકોને ઝડપી પાડ્યા. માહિતી આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. સ્થળ પરથી પોલીસ દ્વારા જરૂરી સામગ્રી કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કામરેજ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમજ આ રેકેટ પાછળ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. હું પોલીસ ઇન્સ્પેક્ટર આરવી ગોજિયા, કામરેજ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્ય. ગઈ તારીખ 10 મે 2026ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામરેજ ટાઉનની અંદર બાપા સીતારામ ચોક પાસે એમજી કોમ્પ્લેક્સની અંદર કૂટણખાનું ચાલે છે એવી બાતમી રાહે હકીકત મળતા તરત સ્થળ ઉપર જઈ અને રેડ કરતા લગભગ 6 જેટલી સ્ત્રીઓ અને 5 જેટલા કસ્ટમરો કે જે કૂટણખાનામાં ઇન્વોલ્વ હતા ત્યાં સ્થળ ઉપર રેડ કરી ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો દાખલ કરી તમામ સ્ત્રીઓને રેસ્ક્યુ કરી અને ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરેલ છે.